वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्ण वन्दे हरे भगवान बालकृष्णलाल તેમને ગૌશાળામાં સ્નાન કરાવ્યું. ભગવાનના પવિત્ર નામથી ભગવાનના અંગોની રક્ષાની યાચના કરી. પૂતના અષ્ટકમાં એવું બતાવ્યું છે કે ભગવાનની રક્ષા કરનાર પણ ભગવાનનું નામ છે. સ્વયં ભગવાન આ લોકમાં પ્રગટ થાય અને એ ભગવાનના એક એક અંગની રક્ષા માટે માં યશોદા કનૈયાને આ ભગવાન તારી આ રીતે રક્ષા કરે, આ ભગવાન આવી રીતે રક્ષા કરે. આ પૂતના અષ્ટક જે છે, ઘરમાં બાળક માંદું હોય ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું કે પૂતના અષ્ટકનો પાઠ કરવાથી ઘરમાં અસ્વસ્થ જે બાળક છે એની માંદગી દૂર થાય છે. ભાગવતજીમાં પૂતના વધ એવું કહેવામાં આવ્યું નથી, પૂતના મોક્ષની કથા કહી છે. પૂતનાનો વધ જ નથી કર્યો, પૂતનાનો મોક્ષ કર્યો. પછી તો ભગવાન હવે ગોકુળની અંદર વ્રજવાસીઓને આનંદ દેતા બરાબર 4 મહિનાના થયા. 4 મહિનાના એટલે 108 દિવસના થયા. અને બરાબર 108મા દિવસે ભગવાનના જન્મ સમયનું જે નક્ષત્ર છે, રોહિણી નક્ષત્રમાં ભગવાન પ્રગટ થયા. એ આવ્યું. આપણે ત્યાં જન્મ દિવસ ક્યારે ઉજવવો એનું શાસ્ત્રોએ આપણને સૂચન કર્યું છે. ખરેખર જન્મ દિવસ હિન્દુ કેલેન્ડર પ્રમાણે ઉજવવો જોઈએ, તારીખ પ્રમાણે નહીં. આપણા બધા જ દેવી દેવતાઓ પર્વ જે છે એ તિથિ ઉપર આધારિત છે. અને આપણે પાછો આપણો જન્મ છે તે ઇંગ્લિશ જે કેલેન્ડર છે પ્રમાણે ઉજવીએ. જૂના જમાનામાં માડીઓ એમ કહેતી, છોકરાઓ બહુ નટખટ હોય તો એવું બોલતી, કોણ જાણે કયા નક્ષત્રમાં જન્મ્યો છે. બોલી તો દે, પણ એ બોલવા પાછળનું તાત્પર્ય શું છે એનો વિચાર છૂટી ગયો. ખરેખર જન્મ છે ને નક્ષત્ર પ્રમાણે ઉજવવો જોઈએ. આપણા જન્મ સમયે કઈ તિથિ હતી, કયું નક્ષત્ર હતું, એ જ આપણને પ્રભાવિત કરે છે. આ ઇંગ્લિશ તારીખ કઈ આપણને પ્રભાવિત કરતી નથી ને એની સાથે આપણે કઈ લેવા દેવાય નથી. આપણે જન્મ દિવસ છે ને આપણી તિથિ પ્રમાણે જ ઉજવવો જોઈએ. આપણા બધા દેવી દેવતાઓના ઉત્સવ તિથિ ઉપર છે. દિવાળી તિથિ આવે, સૂર્યગ્રહણ તિથિ આવે, ચંદ્રગ્રહણ તિથિ આવે.
અષાઢી બીજ રથયાત્રા બીજે જ નીકળે, દશેરો દશમે જ આવે, શરદ પૂર્ણિમા એ પૂનમની દિવસે જ આવે, લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ એ દિવાળીએ જ કીધો છે, રામચંદ્રજીનો જન્મ કોઈ તારીખે નથી, નવમી જ છે, શ્રીજી મહારાજની પ્રાગટ્ય તિથિ કોઈ તારીખ નથી, એ નવમ જ છે, કૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય કોઈ તારીખે નથી, શ્રાવણ વદ આઠમે છે. આપણા દરેક ઉત્સવ તિથિ ઉપર આધારિત છે. ભગવાન 108 દિવસના થયા ને પોતાની મેળે પડખું ફર્યા. આ જોઈને યશોદા માતાને બહુ આનંદ થયો. વાહ કે છે, મારો દીકરો પોતાની મેળે પડખું ફર્યો. એટલે યશોદા માતાએ ગામ આખામાં જાહેરાત કરી કે ભાઈ આજે ગામ ધુમાડા, આજે ગામમાં મોટા મોટો વાર રાખવો છે, જમણવાર. એટલે બધી ગોપીઓ ભેગી થઈ કે છે, શું થયું યશોદા આજે? તો કે આજે મારા લાલાએ પડખું ફેરવ્યું, એનો એક સંસ્કાર કહેવાય છે. કયો? અંગ પરિવર્તન સંસ્કાર. બાળક પોતાની મેળે પડખું ફરે ને એનોય આપણે ત્યાં સંસ્કાર છે. હવે આપણે હારી તકલીફ એ છે કે આપણે સંસ્કારો જ ભૂલી ગયા. મન નહીં લાગતું કે આ સભામાં કોઈને 16 સંસ્કાર યાદ હશે. ભાગ્યેશ કોક કદાચ જાણતું હોય તો 16 સંસ્કારોને કોઈ જાણતું હોય. જે આપણો હિન્દુ ધર્મનો પાયો છે. જેટલા સંસ્કારો આપણા ઓછા થાય છે એટલો જીવ સૂતકી કયો છે. આ પહેલા મેં વાત કરી છે કે કેટલીક ક્રિયાઓથી આપણે વંચિત રહી જઈએ છીએ. ઘણા એમાંથી એવા છે કે જેમના જનોય થયા નથી. હવે ઉપવિત સંસ્કાર 3 વર્ણવાળાને કીધા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. આપણા ઉપવિત સંસ્કાર થયા નથી ને આપણે પાછા ઓમ 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 બોલીએ છીએ. ખરેખર બોલાય નહીં ઓમ. ઓમકાર બોલવો ના જોઈએ. જે લોકોએ જનોઈ પહેરી નથી એ લોકો જોયા જાણ્યા વગરનું આંધળો અનુકરણ છે. વૈદિક મંત્રો લોકો એટલા બધા આંધળા છે ને, મહામૃત્યુંજય મંત્ર મોબાઈલ ઉપર વગાડે. લ્યો, કોઈ કહેવા વાળું જ નથી. ગાયત્રી મંત્રની સાથે ચાળા કરે, એની રિંગટોન વગાડે. મંત્રમાં શું રહ્યું છે? અંત્ર. પોતાના અંતરમાં જપાય એને કહેવાય મંત્ર. પોતાના કાનને પણ માંડ સંભળાય એ રીતે મંત્ર જાપ થવો જોઈએ. હવે તો મોબાઈલ ઉપર રીંગો વાગવા લાગી. આ છે ને એ હિન્દુ સંસ્કૃતિનું પતન છે. અને બહુ ઓમ બોલવાનો જેને શોખ હોય ને, ઓમકાર કરવો જોઈએ. ઓમનો બહુ મહિમા છે. ઓમકારનો બહુ જ મહિમા છે. ભગવાન ગીતામાં કહે છે, ઓમ તે મારું રૂપ છે, પ્રણવ તે મારું રૂપ છે. પણ હવે ઓમકાર કરવા માટે પછી 1 દિવસનો પ્રાયશ્ચિત્ત યજ્ઞ હોય છે. એ પ્રાયશ્ચિત્ત યજ્ઞ કરીને જનોઈ સંસ્કાર કરી શકાય છે. 50 વર્ષ પછી, 50 વર્ષ પહેલા જો જનોઈ લેવી હોય તો એના માટે પ્રાયશ્ચિત્ત હોમ હોય છે. અને 1 દિવસનો હોય છે. એમાં હવન કરો ને પછી તમે વિધિવત જનોઈ ગ્રહણ કરી શકો છો. અને પછી તમને વૈદિક મંત્રનો અનાયાસે અધિકાર મળી જાય છે. આપણે વૈદિક ક્રિયાઓથી વંચિત રહી ગયા કારણ કે આપણા સંસ્કારો થયા નહીં. હવે ઋષિ મુનિઓ બ્રાહ્મણો તો કે ભાઈ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પણ ગ્રંથોએ જે ઓમ નમઃ શિવાય કીધા છે એ પેલા ઉપવિત સંસ્કાર જેના થયા હોય ને એને કીધા છે.
દરેકના માટે નથી. તો તમે કેમ છો અમારા માટે શું? તો તમારા માટે પછી પૌરાણિક મંત્રો છે. તમારે ઓમકાર ન કરાય, તમારે શ્રી કા તો રીમ આ બે શબ્દનો પ્રયોગ કરાય. આ બહુ સમજવાના તથ્યો છે. સંસ્કારોના અભાવમાં આ રીતે આપણે સૂતકી થયા. આપણને અધિકાર નથી ને આપણે એની જપીએ પછી એમાંથી અવળું થાય. ઘણા લોકો એ ફરિયાદ કરે જ છે કે ભજન તો બહુ કરીએ છે, ખબર નહીં, મંત્ર જાપ બહુ કર્યા, પણ ક્યાંથી થાય? તમને અધિકાર નહીં, તમે કરો છો. દરેક કાર્યની એક રીતિ છે. સંસ્કાર આપણા બાળકો કાલે રવિવારે કરવાના છે. નાટકમાં એ લોકો સંસ્કારનો એક વિષય લઈને આવ્યા છે, આવવાના છે. ખાસ જોજો, રવિવારે સાંજે બધા આવજો. બહુ સરસ એમને તૈયાર કર્યું છે, સંસ્કારો ઉપરનું નાટક. તો ભગવાનના સંસ્કાર થયા પછી તો હવે ગોપીઓ બધી આવવા લાગી. મૈયા યશોદાને થાય કે બધી ગોપીઓ આવશે, મહેમાનો આવશે, અને કનૈયો પાછો એ વખતે ભૂખ્યો થયો હોય તો પાછો મને હેરાન કરશે. એટલે મૈયાએ પહેલા સ્તનપાન કરાવી અને માં વિચાર કરે કે આની સુવડાવી દઉં, પણ ક્યાં સુવડાવું? ઘરમાં સુવડાવીશ, પેલી ગોપીઓ આવી અને વગાડવા લાગી વાજાઓ. માં ખીજાણા કે છે ના વગાડશે. ગોપીઓ વળી તારે ઘેર આવીને પાછા ઉત્સવમાં અમને બોલાવીને કે વગાડશો ને, એવો કેવો ઉત્સવ? નાચ ગાન નૃત્ય તો થવું જોઈએ ને. મૈયાને થાય આ લોકોની વાત તો સાચી છે, તો મારા લાલાને હવે ક્યાં ઉડાવું? તો ઘરની બહાર ગાડું હતું, ગાડા નીચે પારણું તૈયાર કર્યું અને પારણામાં પછી કૃષ્ણને સુવડાવ્યા. અદ્ભુત ભગવાનનું રૂપ છે. ભગવાનને રોજ સુવડાવો. ઘરે તમે સુવો ને એ પેલા રોજ ઠાકોરજીને સુવડાવો. કેવી રીતે સુવડાવશો? તો બ્રહ્માનંદ સ્વામી સમજાવે છે. કાફી વગાડો, કાફી. હાલરડુ હતી હાલરડુ, હાલરડુ હતી હાલરડુ, હાલરડુ હતી હાલરડુ. હરીને ગાવે ગોપી હાલરડુ, હરીને ગાવે ગોપી હાલરડુ, હાલરડુ હતી હાલરડુ, હાલરડુ હતી હાલરડુ. હરીને ગાવે ગોપી હાલરડુ, હાલરડુ હતી હાલરડુ. હે પારણીએ પુરુષોત્તમ પોઢ્યા, પારણીએ પુરુષોત્તમ પોઢ્યા, પારણીએ પુરુષોત્તમ પોઢ્યા, પારણીએ પુરુષોત્તમ પોઢ્યા. હે ભલકે છે સુંદર હાલરડું, ભલકે છે સુંદર હાલરડું. હરીને ગાવે ગોપી હાલરડું, હરીને ગાવે ગોપી હાલરડું. હે હાલરડું હતી હાલરડું, હાલરડું અજે હાલરડું. ગર ગમ બમ ગમ બને ને 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 વદ બમ બગ. ગમ ગમ બમ ગમ બને દ બબ સની દ ને દ બમ બને દ બમ પગ રે.
ગોળ માંડા ખાવા કારણે મુખડું ફાડે પ્યારો ઠાલરડું. મુખડું ફાડે પ્યારો ઠાલરડું. બ્રહ્માનંદ કહે ચાંદલિયો બ્રહ્માનંદ કહે ચાંદલિયો લેવા. કજિયો કરે બોલે કાલરડું. કજિયો કરી બોલે કાલરડું. ભગવાનને સુવડાવ્યા માં ઘરકામમાં લાગી ગયા. ભગવાનને થાય લ્યો હારું કમાલની વાત છે, ઉત્સવ મારો, હું પડખું ફર્યો અને મને જ ઘરની બહાર કાઢી મૂક્યો. અને આશ્ચર્યની વાત તો એ છે, ભગવાનને ક્યાં સુવડાવ્યા? ગાડા ઉપર મહી માખણના જે માઠ ભર્યા હતા એની નીચે પારણું મૂકીને એમાં સુવડા. જો આવી રીતે આપણે કરશું ને તો જીવનમાં દુઃખ આવશે. સંસારના ભોગ પદાર્થો ઉપર જાય ને ભગવાન નીચે આવે એટલે દુઃખ આવે. પછી ભગવાનને થયું આ તો યોગ્ય નથી, લાવને રોવું, આ બધાને કહું. ભગવાન રોવા લાગ્યા. હવે પેલા ઝાંઝ મૃદંગ વાગતા હતા એમાં કોણ સાંભળે? કોઈનું ધ્યાન નહીં. અને બરાબર એ જ સમયે કંસનો મોકલેલો શકટાસુર ત્યાં આવ્યો. કંસની ચિંતા થઈ, હારી પૂતના ગઈ તો ગઈ, આવી જ નહીં પાછી. મારી ચિંતાઓ તો હવે વધતી જ જાય છે. ત્યાં પેલો શકટાસુર એનું આઈ બન્યું તું આગળ આવ્યો, કે છે મહારાજ ચિંતા ના કરશો, હું જઉં છું. એટલે શકટાસુર આવ્યો, ગાડામાં એને પ્રવેશ કર્યો. ભગવાનને જોઈને એને થાય કે હા મારો શત્રુ ગાડા નીચે, હમણાં એને ઉપાડું ને મારું. ત્યાં ભગવાનને થાય કે આ વળી ક્યાં મને મારવા આવ્યો. પારણામાંથી પોતાનો પગ ઊંચો કરી અને એક અંગૂઠાનો સ્પર્શ માત્ર ગાડાને કર્યો. ગાડાનો પેલો મોહ ભય વસ્યો, એની જા અડાડ્યો, ત્યાં ગાડું એ ઉછળ્યું, ઊંચું ઊંચું આકાશમાં કેટલું એ ગયું અને ધપ દઈને પડ્યું. ગાડા ઉપર જેટલી ગુણીઓ હતી માખણની એ ઢાપ 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 કરતી ફૂટી. અને બરાબર એના નીચે એક મોટો દૈત્ય મરેલો પડેલો જોયો. હવે આ પેલું ચાલી રહ્યું હતું કીટી પાર્ટી, અને એમાં બધો આવાજ થઈ ગયો એટલે એ ધ્યાન તૂટ્યું ને બહાર આવીને જોયું, ત્યાં તો ગાડું ભાંગ્યું છે, માટલાઓ ભાંગ્યા છે. મૈયાને એ બધું કાંઈ ન દેખાયું. મારો લાલો, મારો લાલો. લાલા પાસે દોડતા ગયા અને તરત જ પારણામાં હેમખેમ ભગવાનને રમતા જોયા એટલે માના જીવમાં જીવ આવ્યો. તરત જ છાતી સરકા ચાપી લીધા. હારું એકદમ ગાડો કેમ ઉછળ્યો હશે? મૈયા બધી વાતો કરવા લાગ્યા, કેમ કરતા આ બન્યું હશે? ત્યાં બે ચાર છોકરાઓ રમતા હતા ને આયા દોડતા દોડતા. હા છોકરાઓ તમે જોયું તો કે હા અમે જોયું. તમારા લાલાએ પારણામાંથી પગ કાઢ્યો અને આ ગાડાની જ્યાં માર્યો પગ ત્યાં ગાડું ઊંચું ઉછળ્યું અને એની નીચે આ અસુર દબાઈને મર્યો. યશોદા મૈયા કે ભાંગ પીને આવ્યા છો કે શું? હદ કહે છે નીકળો અહીંથી. 4 મહિનાનો છોકરો કે છે ગાળાને પગ મારે ને ગાડું ઉછળે.
મોટા બધા ભેગા થયા કે છે આ છોકરાઓની વાતો બધી છોકરાઓ જેવી હોય, પણ છોકરા ખોટું નહોતા કહી રહ્યા, એમને તો જે જોયું હતું એ જ એ બોલ્યા. મોટા લોકોએ છોકરા જાણીને નજરઅંદાજ કરી દીધી વાત. ભગવાને માં યશોદાને સુખ દીધું. હવે શકટાસુર ગયો, એનોય ઉદ્ધાર થયો. શકટાસુર છે કામ અને ક્રોધનું પ્રતીક છે, પૂતના અવિદ્યાનું પ્રતીક છે. આ માત્ર દાનવોને જ ભગવાન મારી નથી રહ્યા, આ અંત શત્રુઓને મારી રહ્યા છે. હવે જેનું આવી બન્યું હતું એ તૃણાવર્ત કંસની સભામાં આવ્યો. કંસની ચિંતા વધતી જાય છે. પેલા પેલી પૂતના ગઈ, પછી શકટાસુર ગયો. ગયા કોઈ આવતા નહીં, કોકો બોલ્યું ખરું, ગયા એના કોઈ સમાચાર નથી. ત્યાં તૃણાવર્ત આવ્યો કે છે મહારાજ તમારી ચિંતાને હું દૂર કરીશ. કંસ હરખાયો કે છે જા ભાઈ જા, મારા શત્રુને માર. તૃણાવર્તને ખ્યાલ હતો કે આમનો શત્રુ ક્યાં છે. મોટું વાવાઝોડાનું રૂપ લઈને આવ્યો. ભગવાને વિચાર કર્યો કે તૃણાવર્ત નીકળ્યો છે અને માં મને સ્તનપાન કરાવવા બેઠા છે. હવે આવી રીતે તો કામ થશે નહીં. એટલે દૂધ પીતા પીતા કન્હૈયાએ વજન વધાર્યું. એટલું બધું વજન વધારી દીધું કે માં યશોદાને કન્હૈયાનો ભાર હવે અસહ્ય થવા લાગ્યો. મૈયાથી ન રેવાયું ને એટલે બાજુમાં જ ગોદડી પાથરીની ના ઉપર કન્હૈયાને ઝટ સુવડાવી દીધા. માં વિચાર કરવા લાગ્યા આનું વજન એકદમ કેમ વધી ગયું. ઓ ઠીક ક્યારનો દૂધ પીતો છે એટલે લ્યો. માની કલ્પના તમે જુઓ. મૈયાએ આવું તારણ કાઢ્યું, ક્યારનો દૂધ બહુ ભૂખ્યો થયો છે, દૂધ પીધું હશે એટલે એનું ભાર વધી ગયો. હવે માણસ દૂધ પીવે કેટલું પીવે? તો ભાઈ હવે આ ભગવાન આવું ચરિત્ર કરે ને તો પછી માણસ આવા જ તારણ કાઢે. પરમેશ્વરમાં બાળક ભાવ હોય પછી માણસ માણસની રીતે જ વિચારે. એને થોડી ખબર છે કે આ પરમેશ્વર છે. મૈયા ગોદડી પાથરી કન્હૈયાને સુવડાવીને ઘરકામમાં લાગી ગયા. પછી ભગવાનને થયું કે લાવ હવે આની સાથે નિપટીએ. કન્હૈયાએ જોયું કે સિગ્નલ મળી ગયું છે, વાવાઝોડું નીકળ્યું છે. મામા મારી કેટલી બધી ચિંતા કરે છે. પેલા ઢીંગલી મોકલી. વાણિયો એટલો બધો નટખટ છે કે ઢીંગલીની સાથે રમ્યો ને ઢીંગલીને તોડી નાખી. પછી મામાએ પાછું ગાડું મોકલ્યું. તો આ ભાણિયો એવો નટખટ છે કે પગ મારીને ગાડું ભાંગી નાખ્યું. મામા હવે એરોપ્લેન મોકલે છે. કનૈયો હરખાય છે. તૃણાવર્ત વંટોળિયાનું રૂપ લઈને આવે. થોડી વારમાં તો એવી ડુમરી ઉડાડી આખું વૃંદાવન છે ને કાળું કાળું થઈ ગયું. આકાશમાં વાદળા છવાઈ ગયા. તૃણાવર્ત એટલે મોહ છે, લોભ છે. મોહ અંધારો છે, અજ્ઞાન છે. થોડીક વારમાં વાતાવરણ કાળું કાળું બની ગયું. હવાની ડુંગળીઓ, પવનની ડુંગળીઓ ઉડવા લાગી. અને બરાબર આંગણામાં ઓટા ઉપર ભગવાન સુતા છે, ગોદડી ઉપર. તૃણાવર્તે આકાશમાંથી જોયું, આ જ મારો શત્રુ છે. ભગવાન પાસે જઈ ભગવાનને ઉપાડી તૃણાવર્ત જવા લાગ્યો, બહુ હરખાવા લાગ્યો. આજે જ તને નહીં છોડું, આજે જ તને નહીં છોડું. ભગવાન કહે છે સારું, બહુ સારું. ભગવાન હરખાવા લાગ્યા. મામા મારું કેટલું ધ્યાન રાખે છે. આ એરોપ્લેન મોકલ્યું. તૃણાવર્ત ઘડીકમાં આમ ફેરવે, આમ ફેરવે, આમ ફેરવે. પછી તો ભગવાનને થયું હવે આનો ખેલ બહુ થયો, લાવ હવે આને ઉદ્ધાર કરી. પછી ભગવાને પોતાનું વજન ઉધાર્યું. એટલું બધું વજન વધાર્યું કે તૃણાવર્તથી ભગવાનના વજનનો ભાર અસહ્ય થયો. તૃણાવર્ત વિચારવા લાગ્યો પેલા બાળકને જ ઉપાડી આવ્યો કે પછી પેલી આંગણામાં કાળી શિલા હતી એને ઉપાડીને આવ્યો.
ભગવાન હસવા લાગ્યા કે છે મૂર્ખ, મારા ભક્તો પાણામાં પણ મારા દર્શન કરે છે, તું મારામાં પાણાના દર્શન કરે છે? લે, પાણા સાથે જ તને પછડાવું. નંદ બાબાના આંગણામાં જે મોટી શિલા હતી ત્યાં ધબ થઈને ભગવાને તૃણાવર્તને પછાડ્યો અને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. હવે એનો ધબ દઈને મોટો આવાજ થયો એટલે યશોદા મૈયા પાછા દોડતા આવ્યા. પેલી બધી ડુમરીઓ ઉડી રહી હતી એ બધું તૃણાવર્ત મર્યો એટલે એ શાંત થયું. માં યશોદાજીએ તો તરત જ કનૈયાને જોયો. ભગવાન તૃણાવર્તની પીઠ ઉપર બેઠા હતા. પૂતનાને મારી ત્યારે પૂતનાની છાતી ઉપર હતા અને તૃણાવર્તના પીઠ પર હતા. ભગવાન ઉપર જ એની ગળું પકડીને એની પીઠના બળે ભગવાન સ્થિર થઈ ગયા હતા, કારણ કે એનું માથું પછાડવાનું હતું. એની પીઠ ઉપર ભગવાન રમી રહ્યા હતા. એ જોઈને માં યશોદાને હાશકારો થયો. માં યશોદા કહે છે, કોણ જાણે અમારા ઘરને કોની નજર લાગી છે. મારા હારા મુવાઓ, આ દાનવો, એમને કોઈ જગ્યા નહીં મળતી, મારા જ ઘરના આંગણામાં આવીને મરે છે. યશોદાજીએ દુખણા લીધા, કનૈયાને તેડી ઘરમાં લઈ ગયા. તૃણાવર્તને ઉદ્ધાર થયો. એક અધ્યાયમાં ગોકુળ ગામના ભાગ્યની વાત કરી છે. ત્યાર પછી ભગવાનના નામકરણની કથા. કોઈ સમયે ગર્ગાચાર્ય વસુદેવજીને મળવા ગયા. વસુદેવજી એમને બોલાવ્યા. આમ તો યાદવોના ગુરુ હતા ગર્ગાચાર્ય. એટલે પછી વસુદેવજીએ એકાંતમાં ગર્ગાચાર્યને કીધું કે છે, મહારાજ, મારે 2 દીકરા છે, નંદ ગામમાં છે, એના તમે નામકરણ કરી આવો, કોઈને ખબર ના પડે એ રીતે જજો. ગર્ગાચાર્યને કંસના આતંકની ખબર હતી એટલે કે છે, વસુદેવ તમે નિશ્ચિંત રહો, હું જઉં છું. પછી તો ગર્ગાચાર્યજી ગોકુળમાં આવ્યા. નંદ બાબાના આંગણામાં આવીને ઉભા રહ્યા. વસુદેવજીની પ્રેરણાથી ગર્ગાચાર્ય આવેલા એટલે નંદ બાબાએ ગર્ગાચાર્યજીને જોયા એટલે સ્વાગત કર્યું. આવો આવો મુનિવર, આવો આવો. ગર્ગાચાર્ય કહે છે, કેમ છે નંદ બાબા? તો કે બહુ સારું છે. મેં એવું સાંભળ્યું તમારે ત્યાં 2 દીકરા છે? તો કે હા. નંદ બાબા બહુ રાજી થયા. કહે છે, મારા ખરાટાને આવ્યા છો? કે છે, મારા દીકરાના જોશ તો જોઈ આપો. ગર્ગાચાર્ય કહે છે, ઠીક છે, શું નામ રાખ્યા 2 ના? તો કહે છે, નામ તો હજી કઈ રાખ્યા નથી. તો ગર્ગાચાર્ય કહે છે, પેલા નામ રાખીએ, નામ વગર તો કેમ ખબર પડે એના જોશ? તો નંદ બાબા કહે છે, તમે કહો એમ કરીએ. ગર્ગાચાર્ય કહે છે, તમારા પરિવાર સિવાય કોઈ ત્રીજી વ્યક્તિને ખબર ન પડે એ રીતે એકાંતમાં આપણે ચાલો. એટલે પછી એકાંતમાં ગૌશાળામાં નંદ બાબા રોહિણી, જે વસુદેવજીના બીજા પત્ની હતા, એમને અને યશોદાજીને કહે છે કે તમારા બંને દીકરાઓને લઈને આવો. ગર્ગાચાર્યજી આવ્યા છે. છોકરાના નામકરણ કરીએ. નામકરણ કરવાનો અધિકાર કોને છે કહો? નામકરણ કરવાનો અધિકાર તમારો નથી. ભલે તમારો દીકરો કે દીકરી હોય, એ તમારો અધિકાર નથી. નામકરણ કરવાનો અધિકાર કા સાધુનો છે ને કા બ્રાહ્મણનો છે. હવે તો હારી આશ્ચર્યની વાત એ છે કે દીકરો કે દીકરી આવવાની હોય એ પહેલા તો નામ નક્કી થઈ ગયું હોય કે આ નામ રાખશો, લ્યો. પછી નામ હોય હસમુખ ને મુખ ઉપર ક્યારે મુખ હસનો, ભાઈ તો ઉદાસ જ હોય. આવું થાય. એટલે કા બ્રાહ્મણને કા સાધુને તેડાવવા. ઘણી વખત ઘરની આગળ નામ લખ્યા હોય, શાંતિ નિકેતન. આખા ગામમાં એમની શાંતિની ખબર પડે કે આ ઘરમાં શાંતિ કેવી હોય. ઘરમાં નકરો કલહ ચાલતો હોય, પાછું ઉપર લખ્યું હોય શાંતિ નિકેતન.
ઘરમાં અશાંતિમાંથી ના હોય. એટલે જે ગુણ હોય, ગ્રહ હોય, એ પ્રમાણે નામકરણ સાધુ જાણતા હોય કે બ્રાહ્મણ જાણતા હોય. તો યશોદાજી નીકળ્યા ત્યારે રોહિણી માતા કહે છે, દેવી મેં એવું જાણ્યું છે કે આ ઋષિ બહુ વિદ્વાન છે, જાણકાર છે બહુ. યશોદાજી કહે છે, બેન તું જો કહેતી હોય ને તો આપણે આની પરીક્ષા કરવી જોઈએ, ખબર પડી જશે પાકો પંડિત છે કે કાચો પંડિત છે. કઈ રીતે પરીક્ષા કરીશું? તો આપણે આપણા દીકરાઓની અદલા બદલી કરી લઈએ. જો સાચો પંડિત હશે ને તો ઓળખી જશે, નહીં તો પછી ખ્યાલ આવી જશે કે આ કાચો પંડિત છે. એટલે રોહિણીએ કૃષ્ણને તેડ્યા અને યશોદાજીએ દાઉ મહારાજને તેડી અને બંને માતાઓ ગર્ગાચાર્યની સામે આવીને બેસી ગઈ. ગર્ગાચાર્યજીએ બે ઉપર નજર કરી, એમાં કૃષ્ણ ઉપર નજર ગઈ અને ત્યાં જ નજર અટકી ગઈ. કૃષ્ણને જોઈને ગર્ગાચાર્યજીને સમાધિ લાગી ગઈ. ગર્ગાચાર્યને થાય આયો તો નામ દેવા, આની જોઈને તો હું જ મારું નામ ભૂલી ગયો. આ તો અનંત છે, સ્વયં નારાયણ છે. આ ક્યાં ઉદી સમાધિમાં બેહી રહ્યા. એક અડધું મુહૂર્ત વીતી ગયું. અડધું મુહૂર્ત એટલે 1.5 કલાક વીતી ગયો લ્યો. અને ત્યાં સુધી પેલી માવડીઓએ ધીરજ રાખી. માતાઓને નહીં તો ધીરજ આટલી 1.5 કલાક સુધી આજના જમાનામાં તો કોઈ ના રાખે. તમારે કરવું હોય તો કરો, ને અમે ચાલ્યા આમ કહી દે. આજે તો એ તો એ જમાનો જૂનો હતો, અને એ જમાનામાં સાધુ બ્રાહ્મણનું મહાત્મય હતું એટલું કે ભાઈ ગામમાં કોઈ બ્રાહ્મણ આવ્યા હોય, સાધુ આવ્યા હોય તો એનું આ પ્રમાણે સન્માન થતું. હવે સમય બહુ વીતી ગયો ને એટલે મહા યશોદાની ચિંતા થઈ કે મહારાજ ના હાલે, ના ચાલે, ના ડોલે, ના બોલે. બેન મારા સ્વસ્થ તો છે ને? રોહિણી કહે છે, બેન મને તો એવું લાગે છે આની તો શ્વાસ નળી પણ બંધ થઈ ગઈ. જોન કે છે શ્વાસય લેતા નથી. એટલે યશોદાજીએ પછી પગ આમ હલાવી, મહારાજ, ઓ મહારાજ. હવે એ તો હોય તો જાગે ને, સમાધિમાં હતા એ તો. પછી બહુ પગ હલાવ્યો ને ત્યારે હા 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 એમ કરતા ગર્ગાચાર્યજી જાગ્યા. કે છે મહારાજ ક્યાં હતા તમે? તો કે હું તમારા દીકરાના ગુણ અને એના જોશ જોઈ રહ્યો હતો, હું વિચારી રહ્યો હતો. યશોદાજી કહે છે, તમે એ વિચારતા, અમે તો કંઈક બીજું જ વિચારી રહ્યા હતા મહારાજ. આવી રીતે જોશ જોશો તો અમારા જેવાઓનું શું થશે? હવે કહો, તમે નામ નક્કી કરી લીધા હોય તો ગુણ કહો, જોશ કહો. અને ત્યારે સર્વપ્રથમ માં યશોદાના ગોદમાં રહેલા દાઉ મહારાજને જોઈ અને સર્વપ્રથમ એમનું નામકરણ કર્યું છે. કે છે આ રોહિણી પુત્ર છે. એટલે બે માતાએ હામું જોઈને કહે, પાકો પંડિત છે, કાચો નથી. કે છે આ રોહિણી પુત્ર છે અને સ્વયં સંકર્ષણ છે. એટલે આનું એક નામ હું બળભદ્ર રાખું છું, બલરામ. આ સંકર્ષણ પણ આનું બીજું નામ છે. બહુ પ્રતાપી થશે, અજય થશે, શત્રુઓ બધા આનાથી બીશે. દાઉ મહારાજના ગુણ કયા? રોહિણી માતાને બહુ આનંદ થયો. પછી હવે યશોદાજી બોલ્યા, મહારાજ હવે મારા દીકરાના જો. તો કે છે હા હા યશોદે, હવે તારા દીકરાના જ જોશ જોવાના છે. કેતા ભગવાન કૃષ્ણની જોઈ અને યશોદાજીને ગર્ગાચાર્ય કહે છે, આના નામ વિચારતા તો હું મારું નામ ભૂલી ગયો. કે છે આના સેંકડો નામ થશે. યશોદાજી કહે છે, મારા સેંકડો નામની જરૂર નથી, કોઈ સારું એક નામ રાખી દો.
કોઈ આને માધવ કહે છે, કોઈ મોહન, કોઈ અચ્યુત, કોઈ ગોવિંદ, કોઈ દામોદર. રણ છોડીને ભાગશે એટલે રણછોડી કહે છે. પાછા દ્વારકામાં જશે તો ત્યાં રાય લાગશે એટલે રણછોડ રાય કહેવાશે. ગોકુળમાં માખણ ચોર. અને હે યશોદા, તને શું કહું, આ તારો દીકરો જે છે એ પાકો ચોર થશે કે છે. અને યશોદાજીના કાન ચમક્યા, કે છે મહારાજ આ શું વાત કરી રહ્યા છો? અરે ભાઈ, કઈક સારી વાત કરો. મારા દીકરાને તમે ચોર ક્યાં સાબિત કરો છો? તો કે છે યશોદા, ચોરઈ નહીં, ચોરોનો સરદાર થશે. અને ત્યાં યશોદા મૈયા કહે છે મહારાજ શું વાત કરી રહ્યા છો? ત્યાં ગર્ગાચાર્યજી કહે છે આ ચોર તો થશે પણ સામાન્ય ચોર નહીં થાય. ભગવાનના ચોરપના ઉપર એક સરસ અષ્ટક બન્યું છે. વ્રજે પ્રસિદ્ધમ નવનીત ચોરમ ગોપાંગનાનામ ચકદુકૂલ ચોરમ અનેક જલમાર્ચિત પાપ ચોરમ ચૌરાગ્રગણ્યમ પુરુષમ ચૌરાગ્રગણ્યમ. ભગવાનને છે ને ચોર નહીં, ચોરોના સરદાર કીધા છે. કેવા ચોર? વ્રજે પ્રસિદ્ધમ નવનીત ચોરમ. આ વ્રજમાં રહીને માખણની ચોરી કરશે. અને માત્ર માખણની જ નહીં, ગોપાંગનાનામ ચ દુકુલ ચૌરમ, ગોપીઓના વસ્ત્રની પણ ચોરી કરશે. અને માત્ર વસ્ત્રોની ચોરી નહીં તો અનેક જલમાર્ચિત પાપ ચૌરમ, શરણે આવેલાના અનંત અનંત જન્મના પાપને પણ ચોરી લેશે, હરી લેશે. એવો ચોરોનો સરદાર ચૌરાગ્રગણ્યમ પુરુષને વંદન કરીએ. બોલો, ભગવાનની ચોરી ઉપર આપણા તત્વચિંતકોએ અષ્ટકો રચ્યા છે. ભક્તજનાનામ સમગ્ર પાપમ ક્લેશમ વિત્તમ નવનીતમ હરતી ઇતિ હરિ. એ માત્ર માખણ જ ચોરે છે એમ નહીં, નવનીત, વીત, ચિત એ બધાને હરી લે છે. ભગવાનના જોશ જોતા યશોદાજી અધીરા થયા, કે છે મહારાજ એક નામ સારું બતાવો. તો કે છે આના નામ તો આમ 1000 થશે, પણ જાઓ કે છે આનું હું નામ કૃષ્ણ જાહેર કરું છું. યશોદાજી કે છે આ કૃષ્ણ એટલે શું? પેલા જમાનામાં પૂછતા હતા, તમે આ મનોજ નામ રાખ્યું તો આ મનોજ નામનો શું અર્થ થાય? કોને મનોજ કહેવાય? કોઈને ખબર છે મનોજ કોનું નામ છે? મનોજ નામ છે કામદેવનું. જે મનમાં ઉત્પન્ન થાય એને કહેવાય મનોજ. આપણા દરેક નામના અર્થ છે. તો બ્રાહ્મણ દેવતા કે સાધુ જ્યારે કોઈ નામ રાખે ને ત્યારે એને પૂછતા હતા કે મહારાજ આનો અર્થ શું થાય? તો એમ યશોદાજીએ પણ પૂછ્યું કે મહારાજ આ કૃષ્ણ શબ્દનો શું અર્થ થાય? તો કે જે બધાને આકર્ષિત કરી લેશે પોતામાં, જે ચક્રવર્તી શાસનને દેખાડે છે, લાખો લોકોના નિયંતાપણાના ગુણ આનામાં છે, એટલે કૃષ્ણ. બધાને પોતામાં આકર્ષિત કરી લેશે એટલે કૃષ્ણ. ભગવાનના ગુણો કયા? ભગવાનના વિવાહની ચર્ચા કરી. અને માં યશોદાજી ખૂબ રાજી થયા. માને બહુ આનંદ થયો. પોતાના દીકરાના જોશ આવી રીતે ઓકે એટલે માને આનંદ તો થાય. ગર્ગાચાર્યજીએ નામકરણ કરીને પછી ગર્ગાચાર્ય ત્યાંથી નીકળ્યા. ભગવાનના હજારો હજાર નામ છે, કયા કયા નામ લેશો?
તમે જ્યારે નામ લો ને ત્યારે એ નામની સાથે સાથે લીલા તમને યાદ આવી જોઈએ, નામી યાદ આવવા જોઈએ. હવે જેમ કે માધવ, તો માધવ શબ્દનો શું અર્થ છે? તો માયા ધવૈતી માધવ, માયાને જે ધારણ કરે છે ને માધવ, માયા ત્રાસ આપતી હોય તો જપો માધવ માધવ માધવ. મુરારી, મૂર દૈત્યના જે શત્રુ છે ને કહેવાય મુરારી. સહજાનંદ, જેની વિશે સહજ આનંદ રહ્યો છે, જે સ્વરૂપે કરીને સચ્ચિદાનંદ હોય એને સહજાનંદ કહેવાય. જે હરિ, હરિ કહેતા ભક્તના ચિત્ત વિત નવનીત બધાને હરી લે એને કહેવાય હરિ. એના પાપને કર્મને હરી લે. ગોવિંદ, જે ઇન્દ્રિયોની રક્ષા કરનારા છે ને ગોવિંદ. ઋષિકેશ, ઋષિક એટલે ઇન્દ્રિય અને ઈશ્વર, એના ઈશ્વર, ઇન્દ્રિયોના ઈશ્વર એ ઋષિકેશ. ગોપાલ, ગાયોનું પાલન કરવા વાળા, બુદ્ધિનું પાલન કરવા વાળા, ઇન્દ્રિયોનું પાલન કરવા વાળા. ભગવાનના હજાર હજાર નામ છે. ન ખબર પડતી હોય તો સાધુજનોને પૂછવું, કોઈને પૂછવું કે આ ભગવાનના નામનો શું અર્થ છે, એની સાથે લીલાનું ચિંતન કરવું, ત્યારે નામ સ્મરણ એ સાર્થક છે. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હે રોજ રોજ બદલાવે મુખામ, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, એ કયા નામે લખવી કંકોતરી. હે મથુરામાં મોહન તું ગોકુળે ગોવાળિયો. જે મથુરામાં મોહન તું ગોકુળમાં ગોવાળિયો. હે મથુરામાં મોહન તું ગોકુળે ગોવાળિયો. જે મથુરામાં મોહન તું ગોકુળે ગોવાળિયો. દ્વારકામાં રાજા રણછોડ, કયા નામે લખવી કંકોતરી. હે દ્વારકામાં રાજા જોને રણછોડ, કયા નામે લખવી કંકોતરી. હે કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે. 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 કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. હે નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો. નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો. ઓ નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો. નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો. મીરાનો ગિરધર ગોપાલ, કયા નામે લખવી કંકોતરી. આવી મીરાનો ગિરધર ગોપાલ, કયા નામે લખવી કંકોતરી. હે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, એ કયા નામે લખવી કંકોતરી. ભગવાનના હજારે હજાર નામ છે. વગાડી હોય તો એક આમટા વગાડી નાખો, સારું લાગે. 2 વગાડે 4 વગાડે, આની ઉપર ટેક્સ નથી. બહુ રાજી થાય આ લોકો. તમારે બેઠા બેઠા એસ કરવાનું હોય અને તમે વગાડો ને બાજુમાં કોક સૂતો હોય ને જાગી જાય, સેવા છે.
એટલે એવું લાગે તો પાછા વગાડજો, વાંધો નહીં. કોઈ રાધે શ્યામ બોલાવે, કોઈ એને નારાયણ મુનિ બોલાવે, તો પાછો કોઈ એને ન્યાલકરણ પણ બોલાવે. જેને જેવું દેખાય, જેવી અનુભૂતિ થાય એ પ્રમાણે એને નામ આપે. કોઈ એને ગોપુ ગોપુ કહીને બોલાવે, ગપુ ગપુ ગપુ. લ્યો, હવે એ કઈ નામ છે? ભગવાનને તો કોણ કયા નામથી બોલાવશે એનું કઈ નક્કી જ નથી. હો, એક ગોવાડ છે ને, એના ગામમાં કોઈ મોટા સાધુ આવ્યા, આચાર્ય. ગામ આખું હિલોળે ચડ્યું. મહારાજ ગુરુ મંત્ર આપી દો. એમાં ગોવાડ અહીં ગયો. મહારાજ ગુરુ મંત્ર આપો. એટલે કે છે, ભાઈ તું હું ભણ્યો છું, તને યાદ રહેશે આ મંત્ર 8 અક્ષરનો. 8 અક્ષરનો છે તો નહીં રહેવો. મને ઘણી વખત મારું નામ યાદ નહીં રહેતું, 8 અક્ષરનો મંત્ર ક્યાં યાદ રાખે? જૂના જમાનામાં તો બધું એવું. કોઈ સીધો સારો મંત્ર હોય ને આપો કે છે, હારું કે છે, લાય કાન. મહારાજ એના કાનમાં બોલ્યા, ગોપાળ. જા હવે આનું ભજન કરજે, યાદ રહ્યો ને? હા કે છે, ગોપાળ. યાદ રહ્યો, યાદ રહ્યો. પછી એને ચાલુ કરી દીધું. ભૂલી જઈશ તો પાછી ઉપાધિ. ગોપાળ 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 ગોપાળ. થોડો આગળ ગયો અને ચોકડી આવી, ત્યાં કોઈ એને સાધ, અલ્યા એ અહીંયા લે કે છે, આ રોટલો લેતો જા તારી ગાયને. અને પેલો રોટલો લેવામાં છે ને ગોપાળ ભૂલી ગયો. મહારાજે કયો મંત્ર આપેલો? પાછો ગૌ ઉપરનું જ કંઈક આપ્યો હતો. હવે પાછું જઈને પૂછીશ તો મને ખીજાશે. બળદ જેવો છે હાવ. આટલું સીધું નામ તને યાદ ના રહ્યું? ગૌ પરથી કઈક હતું કે છે, ગ ગ ગ ગ. વિચાર કર્યો, હા યાદ આવ્યું, ગપુ. એને ચાલુ કર્યું, ગપુ ગપુ ગપુ. બહુ સારું નામ છે, ગપુ ગપુ ગપુ. બોલો, ભગવાન છે તે ગપુ બોલતા ભગવાન તૈયાર થઈ ગયા. હવે આમાં લક્ષ્મીજીને ભગવાન બહુ રાજી થયા ને, એટલે લક્ષ્મીજી કે છે, તમે આટલા હરખાવ છો કેમ? કોઈ તમારો ગપ્પુ નામથી ભજન કરે છે, આ નામ તમને ક્યારે પડ્યું? અને આ તમને જ ભજે છે કે કોઈ બીજાને ભજે છે? ભગવાન કે છે, ભજે છે મને જ. આ નામ ક્યારે પડ્યું કે છે? આટલા બધા ગ્રંથો વાંચ્યા, કીર્તનો ઘણા જોયા, પણ ગપુ આ નામ તો ક્યાંય જોવામાં કે વાંચવામાં આવ્યું નહીં. ગપુ એ ભલું નામ હોય. ભગવાન કે છે, આ સિક્રેટ વાત છે. આ ફક્ત મને અને યશોદા માતાને જ ખબર છે. એક દિવસે વ્રજમાં બગાસું ખાધું અને આખો ચોલટો હતો કે છે હું, અને ત્યારે માં યશોદાજીએ જોયું અને જોઈને માં યશોદાજી બોલ્યા, ચાલ ગપુ, શું બગાસા ખાય છે? અને બસ એ વખતે મારું નામ ગપુ પડી ગયું. તે આને વળી યાદ રાખી લીધું, ગપુ. લક્ષ્મીજી કે છે, આ તમને નહીં બોલાવતો, ગમે તેમ કહો. ભગવાન કે છે, દેવી એ મને જ બોલાવે છે. લક્ષ્મીજી માનવા તૈયાર નહીં કે હું પરીક્ષા કરીશ. ભગવાન કે છે, જાઓ. તો લક્ષ્મી એક વૃદ્ધ માજીનું રૂપ લઈને પેલો ગાયને છોડી દીધી અને વૃક્ષ નીચે, ઝાડવા નીચે બેઠો હતો. ત્યાં માજીનું રૂપ લઈને લક્ષ્મીજી આયા. લક્ષ્મીજી કે છે, અલ્યા ભાઈ, તું આ શું જપે છે? ગપુ ગપુ. લક્ષ્મી પેલાને એમ થાય, આ ડોસી ક્યાં આવી મને પૂછવા? પાછું ગપુ એ ભૂલાઈ જશે. માજીએ ફરી બીજી વખત પૂછવું, અલ્યા ભાઈ, તું આ શું જપે છે? આ કોનું નામ જપે? ગપુ ગપુ ગપુ. ત્રીજી વખત પૂછું, ત્યાં પછી એનું માથું ચકરાઈ ગયું. 2 વખત આમ કર્યું છતાંય આને ખબર પડતી નથી. જા કે છે, તારા ખસમનું જપું છું. ખસમનું એટલે હિન્દીમાં તો પતિને કહે ને. લક્ષ્મીજીને બહુ આશ્ચર્ય થયું, હારો જબરો કહેવાય, ઓળખી ગયો મને.
ભૂલી ગયો, તારા ખસમનું પાછું અકળાયો છે. કે બહુ જાજુ બોલાય ને એટલે લક્ષ્મીજી આયા ભગવાન પાસે. પછી ભગવાન કે છે, કેમ દેવી પરીક્ષા કરી? તો કે હા. તો કે કઈ રીતે? તો કે તો મને ઓળખી ગયો? મને ઓળખી ગયો. મને કે છે તારા ખસમનું નામ જપું છું. ભગવાન કે છે દેવી હું તો તમને પહેલા જ કહેતો હતો, કઈ વાંધો નહીં, નામ જપો પણ નામીને યાદ કરો, ભગવાનને યાદ કરતા જાઓ, ખૂબ નામ જપો. આપણે નામ જપી શકીએ એટલા માટે જ ભગવાનના નામકરણની લીલા કહી છે. એને હું નામની જરૂર છે, એ અનામી છે. વેદાંતી અરૂપી કે છે ન્યાય અનુમાને લે છે. વેદ પણ જે ભગવાનને નામ આપી શકતા નથી એને આપણે નામ આપીએ શા માટે? કે આપણા ચિંતન માટે, આપણને એની સ્મૃતિ રહે. તો એ ભગવાનના બધા જ નામ એ રીતે કલ્યાણકારી છે. ખૂબ નામ લેવા. પછી તો ભગવાન હવે ધીરે 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 મોટા થયા. વર્ષ, સવા વર્ષ, 1.5 વર્ષના થયા એટલે ચાલતા શીખ્યા. પોતાની મેળે ભગવાન ચાલે ને એટલે માં યશોદાને બહુ આનંદ થાય, મારો દીકરો હવે ચાલતા શીખ્યો. ઠુમક 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 ચાલતા જાય. આ ઉપર ફોટો જુઓ તમે, માં એને જોઈ રહ્યા છે ને કેવું આમ સરસ ફોટો કાઢ્યો છે. બાલકૃષ્ણ એની સામે જોઈ રહ્યા છે. ખોવાઈ જાવ એ લીલામાં. કેટલો આનંદ દીધો હશે પરમેશ્વરે એ માડીને. એને જોતાય આપણને એમ થાય કે આને છૂટલા ખાંડીએ. એ ભગવાનનું સ્વરૂપ. માં યશોદાની આગળ જ્યારે ચાલતા શીખે છે ત્યારે માએ ફરી ગામમાં જાહેરાત કરી કે ભાઈ આજે ફરી ગામ ધુમાડા, એક બહાનું જોઈએ. તો કનૈયાના કાર્યોથી ગામમાં રોજ ઉત્સવ થતા, કંઈક ને કંઈક ઉત્સવ, રોજ ને રોજ કંઈક ને કંઈક નાનું તો નાનું હોય ખરું. ભગવાન આવ્યા એટલે નાના મોટા ઉત્સવ વ્રજમાં નિત્ય થવા લાગ્યા. હવે ભગવાન બહાર નીકળ્યા ને એટલે હવે ધીરે 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 ગૌશાળામાં જવા લાગ્યા. દાઉ મહારાજની જોડે ગૌશાળામાં જાય અને પેલું જે છાણ છે ને એ છાણ આમ ચોપડે, છાતીએ લગાડે, એમાં બેહીને આમ 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 છાણમાં આમ હાથ નાખીને છાણ ઉડાડે. ગૌમૂત્રમાં આમ બેઠા બેઠા ગૌમૂત્ર ઉડાડે. માં યશોદાજી આયા ને કે સત્યાનાશ થાવ તારો, હમણાં હજી નવડાયો હતો ત્યાં આવીને પાછો કાદવ વાળો થઈ ગયો. માં વડીને કે છે પાછલા જન્મમાં સુવર હતો કે શું? આ રીતે કાદવ ફીંદે છે. અને ભગવાન દાઉ મહારાજ તરફ જોઈને કહે છે ભાઈ જુઓ, માં ઓળખી ગઈ આપણને. માં બરાબર ઓળખી ગઈ. પાછલા જન્મમાં સુવર હતો, મારો પહેલો અવતાર જ વરાહ હતો. વ્રજમાં પરમેશ્વરના નિત્ય આવા ચરિત્ર થાય છે. હવે ભગવાન ધીરે 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 ગામમાં જવા લાગ્યા. એટલે ગામમાં ગયા એટલે હવે બધા મિત્રો થયા ભગવાનને. મિત્રો થયા એટલે પછી ધીરે 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 ભગવાને બધા જ ગામના બધા જ છોકરાઓને ભેગા કર્યા કે ભાઈ હવે આપણે બધા ભેગા થઈએ. પછી હવે ભેગા થઈને કરવું શું? તમે નાના હતા ત્યારે કઈક પાર્ટી કરી હશે. હવે આ લોકો એ રીતે વિચારે છે આપણે ભેગા થઈએ કરશું શું? તો કે કનૈયો કે છે આપણે માખણ ચોરીને ખાઈશું. અરે કે છે ઘરે માખણ હોય પછી ચોરવાની શું જરૂર છે? ભગવાને એક ક્રાંતિ કરી. આ માખણ લીલા છે ને ક્રાંતિ છે. ભગવાને વિચાર કર્યો આ બિચારા વ્રજવાસીઓ ગાયનું પાલન એ કરે, ગાયની સેવા એ કરે અને બરાબર એના દૂધ દહીંથી જે માખણ ઉતરે એ બધો જ માલ પેલા કંસને ત્યાં પેલા શલ તો શલ, ચાનોર મુષ્ટિક જેવા દૈત્યો ખાય એના કરતા આ છોકરા ખાય એ વધારે સારું. એટલે એ રીતે ભગવાન કહે છે જો અરે ભાઈ ખાવા તો મળતું હોય પણ ચોરીનું મળેલું હોય ને એમાં ખાવાનો કઈક આનંદ જુદો હોય.
ભાઈ ચોરી કરીએ પણ પકડાઈ જઈશું તો કે છે ધત તરીકે છે આજે હજી પહેલો દિવસ છે અને હારા આવી કેવી વાત કરો છો પકડાઈ જઈશું. હારું કનૈયા આપણે કરીએ પણ આપણા મંડળને નામ તો જોઈએ. શું નામ નક્કી કરીએ? ભગવાન કહે છે આજથી આપણા મંડળનું નામ બાલ ગોપાલ ચૌર્ય વિદ્યા પ્રસરણ મંડળ. પછી તો બધાએ સર્વાનુમતે પ્રમુખ કનૈયાને બનાવે કે ભાઈ તું અમારો પ્રમુખ, અને દાઉ મહારાજ થયા એના ઉપપ્રમુખ. પછી ભગવાન કહે છે હવે જાઓ ચોરી કરો. મિત્રો કહે છે ભાઈ ચોરી હવે ક્યાં કરશું? તો ભગવાન કહે છે પહેલો અખત્ર પોતાના ઘરેથી જ કરો. હવે પોતપોતાના ઘરે ચોરી કરો, ત્યાંથી શીખો, પછી આપણે બીજે રેડ પાડશું. એટલે પહેલા દિવસે બધા જ જેટલા ભગવાનના મિત્રો હતા પોતપોતાના ઘરે ચોરી કરવા લાગ્યા, પણ બધા પકડાઈ ગયા. પકડાઈ ગયા એટલે બરાબર એ માળીઓ એમને બરાબર ઠપકો દીધો ને કેટલાકને તો પાછી મેથી પાક પડ્યો. બીજે દિવસે પાછા ભેગા થયા. કનૈયા કહે છે કેમ થયું કાલે? તો કહે છે શું કનૈયા, પહેલા જ દિવસે મેથી પાક પડ્યો. કનૈયા કહે છે આલા તમને ચોરી કરતા નહીં આવડતી. અરે ચોરી કરવી એક કળા છે હો, આ કઈ શીખવા જેવું નથી પાછું. એક ગોવાળને ત્યાં ગોર ગોરાણી ગયા. હવે એને છે ને ત્યાં યજ્ઞમાં સરસ લીલું ઘી જોયું ને ગોરાણીની દાનત બગડી. સારું ઘી મસ્ત છે, લીલું છમ દાનેદાર. એ વાત જુદી છે કે કેટલાક લોકો ઘી ઉપર લીલાશ આવવા માટે નાગરવેલના પાનના છુમકારો કરી દે એટલે એમાં થોડી લીલાશ આવી જાય. આપણે જો કાઠા કબાડા કરવામાં ભારતને કોઈ ના પોકે. પછી ધીમે રહીને પેલી આહુતિ અપાતી હતી ને, પેલો બ્રાહ્મણ જોઈ ગયેલો એટલે પેલી ગોરાણી છે ને બાઈઓને લઈને બેઠી હતી. એમાં આહુતિ આપતા આપતા બ્રાહ્મણ બોલ્યો ઘી ચોરો સ્વાહા. પેલા યજમાનને તો હું એને તો એમ કે કોઈ મંત્ર બોલ્યો, પેલા ગોરાણીને લાઈટ થઈ. ઓહો સિગ્નલ મળ્યું ઘી ચોરો સ્વાહા. એટલે પેલી ગોરાણી તે બાઈઓને લઈને કીર્તન ગાતી હતી એને પાછું ઉપાડ્યું. મારે ઘી વલડા ચોર્યાની ઘણી હામરે, ઘી વલડા શામાં ચોરવા રે. બાઈઓ પાછળ પાછળ ગાતી જાય. એને ખબર નહીં કે આ બેનું સાંકેતિક સંભાષણ થઈ રહ્યો છે. બ્રાહ્મણને આહુતિ આપતા આપતા સાંભળ્યું એને કે એને ચોરવાની ઈચ્છા તો છે, એટલે પછી એને ફરી પાછી આહુતિ આપી. માળિયા ઉપર કોરો ઘડો સ્વાહા. પછી કોરો ઘડો ઉતાર્યો. વળી પાછી એ ગોરાણી વળી બીજી સાખી ઉપાડી. કોરો ઘડો ઘી વલડા બહુ પીવે રે, ઘી વલડા શામાં ચોરવા રે. એ પાછું ગોરો સાંભળ્યો એટલે એને પાછું કે જેટલું આવ્યું તેટલું તારા બાપનું સ્વાહા. ચોરી કરવી યુક્તિ છે. એ બંનેનું સાંકેતિક સંભાષણ થઈ ગયું. કોઈ યજમાન આટલા બધા લોકો બેઠા હતા, કોઈને ખબર ના પડી કે આ બે જણાએ હું કર્યું. પછી તો ભગવાન કે છે હવે તમે છે ને નજર રાખો, ગામમાં જ્યાં તાજું માખણ ઉતરે ને ત્યાં આપણે જઈને રેડ પાડવાની. પછી તો હવે જે ઘરે માખણ ઉતરે, ભગવાનના ગુપ્તચર છે ને 8 દિશામાં પસરેલા બહુ મોટું મંડળ હતું. તે જે ઘરે માખણનું વલણું થાય એટલે તરત જ કનૈયાને કહી દે પેલી ગોપીએ માખણ ઉતાર્યું. પછી તો રોજ રોજ આવી રીતની માખણની ચોરીઓ થવા લાગી. કેટલીક ગોપીઓ તો ત્રાસી ગઈ. એમાં એક ગોપી, હવે આ લોકોનું પાછું શું છે, જમુનાએ પાણી ભરવા આવે ને ત્યારે બધી આ વાતો થતી મીટિંગ. જવાદોને કહે છે આ નંદના છોકરાએ છે ને ઉત્પાત મચાવ્યો છે.
માખણ ઉતારીને આ આખી ટોળકી આવીને માખણ ખાઈ જાય. દરેક ગોપી કંઈક ને કંઈક એની સાથે જે કર્યું હોય એ બતાવે. એમાં એક ગોપી માથાની હતી કે છે તમારે ત્યાં એવું કરે, મારે ત્યાં આવે ખબર પાડો. અને ભગવાનના ગુપ્તચર સાંભળી ગયા. તે જઈને કનૈયાને કીધું કે પેલી એક શોભા નામની છે ને ગોપી, એને એવું કીધું કે ભાઈ મારે ત્યાં જો એ આવે ને તો એને ખબર પાડી દો. અને એ ગોપીએ છે ને આજે જ માખણ ઉતાર્યું છે કનૈયા. ભગવાન કહે છે શુભસ્ય શીઘ્રમ, કાલે એને સ્વારો પાડી આપણે. એને કીધું ને મારે ત્યાં આવે ખબર પડે. એટલે પછી એને શું કર્યું તું, તાજું માખણ ઉતારેલું તે પછી એમાંથી થોડું ઘણું પેલું માટલામાં શિકામાં ભર્યું, બધ્યું. પછી ઈચ્છા થઈ લાવ ને થોડું ઘી બનાવી દઉં. અને ઘી બનાવ્યું. હવે ઘી બન્યું એટલે એને એમ થયું કે હવે ઘી સરસ મજાનું તાજું છે, આજે કંઈક બનાવીએ ઘરે. તો એને તે સરસ પૂરણપોળી બનાવી, વેડમી બનાવી. અને પછી વેડમીમાં તો ઘી ભારોભાર બરાબર દબાઈને ખાધું. પછી હવે ખાધું એટલે રોજ કરતા 2 વેડમી થોડું વધારે ખવાઈ ગયું. પછી હવે ખાધું એટલે ઘેન ચડવા લાગી. પૂરણપોળી તો એવી છે ઘી વાળી, એને પાછી ભારે કહેવાય, પચે એને પચે. હવે બપોર થઈ ત્યાં એને વિચાર આવ્યો કે હમણાં ઘેન ચડે છે ને હુઈ જઈશ, ક્યારે આવશે ને આ માખણ ખાઈ જશે. એટલે એને બુદ્ધિ દોડાવી. શિખામાં ઉપર પેલું માટલું મૂકેલું, એની નીચે બરાબર ખાટલો ઢાળ્યો અને એ માટલા ઉપર થાળીમાં છલોછલ પાણી ભરીને મૂકી દીધું. અને નીચે બરાબર ખાટલો ઢાળીને સૂતી કે છે આ હલશે તો એમાં થાળીમાં રહેલું પાણી પડશે ને એના 2-4 થંભ બિંદુ પડશે તો હું જાગી જઈશ. પછી ભગવાન બધા મિત્રોને લઈને આવ્યા અને જોયું એના ઘરમાં. ત્યાં ભગવાનના મિત્ર કે છે કનૈયા આપણા ગામમાં આવી ભેજાબાજ ગોપીઓ પણ છે. શિકામાં માટલામાં જોન કે છે પાણીથી છલોછલ ભરીને થાળી મૂકી છે. સેજય હલશે એટલે પાણીના ટીપા પડશે, જાગી જશે. કનૈયો કે છે મિત્રો ચિંતા ના કરશો. નજર કરી 6-7 હટ્ટા કટ્ટા મિત્રોને બોલાય, આવો કે છે મારી સાથે. એકને કહ્યું જા તો યમુનાથી કમળના ફૂલ લઈ આવે. એક સરસ કમળનું જાડી દાંડી વાળું ફૂલ લઈ આવે. એ હરખાતો ગયો. આ પ્રમુખના કાર્યમાં કરવાનો બધાયને આનંદ આવતો. એને કહેલું એક કમળ લાવજે, આખો ભારો બાંધી લાવ્યો. એમાંથી એક કમળનું સરસ દાંડી વાળું પુષ્પ લીધું, ફૂલ તોડ્યું, દાંડી હાથમાં લઈ ભગવાન કહે છે એમ ફરતે 4 જણા ઉભા રહી જાઓ. 4 હટ્ટા કટ્ટા મિત્રોની નીચે ઉભા રાખ્યા અને એના ખભા ઉપર ભગવાન ધીમે રહીને ચડી ગયા. ત્યાં સુધી આ બેન હજી ઉતારતા ગોપી ઉતી હતી, પેલી વેડમી ઘેન એવી ચડી હતી. પછી ધીમે રહીને ભગવાન એ મિત્રોના ખભા ઉપર ઉભા રહી જોયું થાળી છલોછલ પાણીથી ભરાયેલી. તે એમે જે કમળના પુષ્પની દાંડી હતી ને એક ઠેબું મુખમાં ને એક ઠેબું થાળીમાં. સિર્ફ કરતા થાળીમાં જેટલું પાણી હતું ને એટલું બધું ભગવાને ચૂસીને બહાર કાઢ્યું. અને ત્યાં કેટલાક મિત્રો હરખાયા કે છે પ્રમુખ હોય તો આવો. અરે આ ગોપી પોતાના મનમાં એમ સમજતી હતી કે મારા જેવી કોઈ હોશિયાર નહીં. અરે ભાઈ શેરને માથે હવા શેર હોય જ, અમારો પ્રમુખ છે આ. ધીમે રહીને પેલી થાળીમાં ભરેલું પાણી ખાલી કર્યું, ધીમે રહીને થાળી ઉતારી, પેલું માટલું ઉતાર્યું. ભગવાન કહે છે હવે હાલો બધા બેહી જાઓ. ખૂબ જમાડ્યું માખણ, ખૂબ બધાઈને જમાડ્યું. હવે કૃષ્ણની ખાસિયત શું હતી, તે ગામના છોકરાઓ તો ઠીક જ ઠીક, પણ પેલા કૂતરાઓને ખબર પડી ગઈ હતી કે આની વાહે જવામાં મજા છે. એટલે આ ટોળકી જયારે નીકળે ને ત્યારે ગામ ભરના જેટલા કૂતરાઓ હતા ને એની વાહે વાહે ફરે બધા. અને કૂતરાઓ તો ઠીક જ ઠીક, વાંદરાઓ પણ એમની પાછળ જાય. એ મોટી લાંબી લાઈન નીકળે.
ચા ટુકડી નીકળી હોય ને ભારે મોટી યાત્રા નીકળી હોય ને એવું દેખાય. કૂતરા ને વાંદરા ને બધા ભેળા ને ભેળા જ જાય. ભગવાન જમ્યા, મિત્રોને ખૂબ જમાડ્યું, તોય ઘણું વધ્યું. પછી ભગવાન કે છે આ કૂતરાઓને અને આ વાંદરાઓને જમાડો. એમને ખૂબ જમાડ્યું. ભગવાન કે છે આ વાંદરાઓએ બિચારાએ મને પૂર્વ અવતારમાં બહુ સહાય કરી છે. લ્યો કે છે આ વખતે જમો, માખણ જમો. માખણ જમાડ્યું ખૂબ ભગવાને એમને, તોય અડધો અરધ વધ્યું. પછી ભગવાન મિત્રો કે છે હવે આનું શું કરું? ભગવાન કહે છે જુઓ મિત્રો, જેનું ખાઈએ એનું કંઈક કામ કરીને એનું વળતર પાછું આપી દો. આ પાછું તમે ના કરતા હો. મિત્રો કહે છે કઈ રીતે વળતર? તો કે જો આ ગોપી છે ને આળસુ છે, ઘણા દિવસથી આને ઘર લીપ્યું નથી, માટે મિત્રો આપણે એનું ખાધું છે એટલે લીપી દો આ ઘર. પછી માખણ થી આખું ઘર લીપી દીધું. પછી ભગવાન કે ચાલો એક એક બહાર નીકળો. બધાને બહાર કાઢ્યા અને પોતે દરવાજામાં ઉભા રહી ભગવાન બોલ્યા કે જો મિત્રો હવે પૂરણપોળી જાગશે. અને એમ કરીને પેલું માટલું હાથમાં લીધું અને ધબ દઈને જ્યાં છોડ્યું ત્યાં આવાજ થયો. પેલી જે શોભા સૂતી હતી એ એકદમ જાગી અને નજર ગઈ ત્યાં તરત જ બોલી ઉઠી ગયું. અને હામે જ આ દૃષ્ટિ કરી ત્યાં પેલો નંદલાલ છે ને રમે છે. પેલી ગોપી અકળાઈ બરાબર ઉભો રે કે છે આજે તને નહીં છોડું. અને હામે રમતા રમતા કે લે પકડ મને, પકડ પકડ. કહેતી હતી ને મારે ત્યાં આવે ખબર પાડું, લે કે છે પકડ. અને ગોપી જા ખીજાઈને પગલું માંડે ડોળવા જાય તો પેલું નીચે માખણ ચોપડેલું એટલે એવી સ્લીપ ખાધી કન્હૈયાને પકડવાના બદલે દિવાલે ધમ દઈને માથું પછાડાયું. ત્યાં વળી હામે આવીને કે છે લે લે પકડ મારું કાંડું પકડ. ઉભો રે કે છે હમણાં પકડું. ત્યાં વળી કન્હૈયો છટકી જાય ને હામે બીજી દિવાલને પછાડે. ગોપીનું અભિમાન ભગવાને ઉતાર્યું કે છે હવે છે ને હવે કોઈ દી કહેતી નહીં હો, મારે ત્યાં આવે ખબર પાડો. તે એ ગોપીએ પછી હાંજે છે ને યમુના એમની મીટિંગ થાય એટલે દરેક ગોપી કંઈક ને કંઈક કે એમાં આ કહેતી હતી બીજે દિવસે આગલા દિવસે કે ભાઈ મારે ત્યાં આવે ખબર. એકદમ સુન્ન બેઠી હતી. ત્યાં પેલી માધવી બીજી ત્રીજી ગોપીઓ હતી એ બોલવા લાગી કેમ તું કઈ બોલતી નથી? તો કે આજે મારે ત્યાં આવ્યો. તો કે શું કર્યું? તો કે માખણ જમી ગયો ને આખા ઘરમાં માખણ લીપીને જતો રહ્યો. તો તું તો કાલે એમ કહેતી હતી ને મારે ત્યાં આવે ખબર પાડ દઉં. તો કે પકડવા ગઈ પણ પેલો છોકરો છે ને માખણ લીપી ગયો હતો ને તો મારું જ એને પકડવા જાઉં મારું જ માથું પછાડ. ત્યાં વળી એક ચોથી ગોપી હતી એ બોલી આ તમારી સાથે કરે આવું, મારે ત્યાં આવે તો એને ખબર પાડી દઉં. ભગવાનના ગુપ્તચરે સાંભળી ગયા કે છે આ એક બીજી ગોપી છે એને એવી વાત કરી. કનૈયાને કહ્યું કે ભાઈ આ એક ગોપી આવી છે એને એવી વાત કરી. ભગવાન કે છે આવતીકાલે એનો વાત. એ દિવસે બન્યું તો હું કે આખા દિવસ ખેતરમાં કામ કરી કરીને ખૂબ પરિશ્રમ થયો હતો અને ગોકુળમાં નિયમ હતો સવારે 4 વાગે પાણી ભરવા બધી ગોપીઓ જાગી જાય, પણ શરીરે બહુ પરિશ્રમ થવાના કારણે થાક એવો લાગ્યો હતો તે બરાબર સૂઈ ગઈ. અને ક્યારે 4 વાગે બારી ઠેકીને અંદર આવ્યો અને ગોપીના ચોટલાને એના પતિની દાઢીની સાથે એવી ગાંઠ મારીને જતો રહ્યો. પછી તો 4 થયા, 4:15 થયા, 4:30 થયા. પેલી બાજુવાળી ગોપીઓ આવે, અલી એ પાણી ભરવું નહીં, પાણી ભરવું નહીં. અને ત્યાં એકદમ મારી ઊંઘ તૂટી અને જ્યાં ઊભી થવા જવું ત્યાં ચોટલો તણાય.
એટલે ગોપી કે હમણાં મારો છોટલો છોડો, પાણી ભરવા જેવું છે. ત્યાં વળી એના પતિ કે મેં ક્યાં તને પકડી છે. અને આમ ધીમે રહીને પાછું વળીને જોયું તો એના પતિની દાઢીની સાથે ચોટલાની એવી ગાંઠ મારીને જતો રહ્યો. ગાંઠ છોડવાનો બહુ પ્રયાસ, બહુ મથ્યા, પણ એવી પાકી, આ તો ભાઈ કૃષ્ણે મારેલી ગાંઠ છે. બહાર ગોપીઓ બારણું ખકડાય કર્યા કરે. અલે હાલ જલ્દી ચાલ, એ આવું કરતી જાય. તો પછી હવે ચોટલાની ગાંઠ છૂટે નહીં, એટલે પછી હવે છૂટા કેમ પડીએ? તો પછી પોતાના પતિને કે ભાઈ સાહેબ, હવે આમાંથી છૂટવા માટે આ કાપવું પડશે. તે એ ગોપીના પતિ કે તારો ચોટલો કાપી નાખ. પેલી ગોપી કે છે ભલા માણસ, ચોટલો કપાતો હોય, તમારી દાઢી કાપો ને. એમાં રકઝક થઈ. તે પતિ માને નહીં, ક્યાં સુધી તો એને મનાવ્યા, પછી એ માન્યા તો પાછું કાપવા માટે કોઈ સાધન જડે નહીં, મોં કાતર જડે નહીં. આખું ઘર ફરી વળ્યા, માંડ કાતર જડી અને એના પતિની દાઢી કાપીને બે છૂટા થયા. ભગવાને કોઈનું અભિમાન ચાલવા દીધું નહીં. ઓરજમાં એક ધાર્યું શાસન, પણ ગોપીઓના મનમાં છે ને ભગવાનના પ્રત્યે નિરંતર એ ભાવ હતો કે ભલે કનૈયાની ફરિયાદ કરે, કનૈયાને મેણા મારે, પરંતુ દરેક ગોપીના અંતરમાં એક ભાવ નિત્ય રહેતો કે મારે ઘેર કૃષ્ણ મારા ઘરનું માખણ ખાય. પછી તો હવે આ રોજ રોજનો કાર્યક્રમ થવા લાગ્યો. એટલે પછી ગોપીઓ ભેગી થઈ વિચાર કરવા લાગી, હવે આ કૃષ્ણના દર્શન ક્યારેક થાય, ક્યારેક નહીં થાય. આપણે ખેતરે જઈએ તો દિવસભર તો દર્શન થતા નથી, માટે આપણે કંઈક એવું કરીએ કે જેથી આપણને નંદલાલના રોજ દર્શન થાય. તો શું કરી શકીએ? તો ચાલો હવે આપણે ફરિયાદ લઈને જઈએ. ફરિયાદના બહાને પણ નંદલાલના આપણને દર્શન થયા કરશે. એટલે ગોપીઓ આવી અને નંદ આંગણામાં આવીને કનૈયાની નિત્ય ફરિયાદ કરવા લાગી. એ ફરિયાદનું વર્ણન બ્રહ્માનંદ સ્વામીએ વર્ણવ્યું છે. રોજની ફરિયાદો થવા લાગી. અમે કહો વ્રજમાં કેમ રહીએ, મૈયા રે તારો લાલ તારો. हमको व्रजમાં કેમ રહીએ, મૈયા રે તારો લાલ તારો. હે રાત દિવસ મારી ખેડે પડ્યો છે. રાત દિવસ મારી કેણે પડ્યો છે. કેટલુંક આવીને કહીએ, મૈયા રે તારો લાલ તારો. હેજી કેટલું આવીને
અમે ઘોરમાં કેમ રહીએ? મૈયા રે તારો લાલ તારો લાલ તારો લાલ તારો. ભગવાનની માખણ ચોરી લીલા એ માત્ર માખણ ચોરીની જ લીલા નથી, એ ગોપાંગનાઓને પોતાની કૃપા ભગવાને એ રૂપે પ્રદાન કરી. માખણ ચોરીની સાથે સાથે ગોપીઓના ચિત્ત પણ ચોરી લીધા. અને આ ગોપીઓ કોઈ સાધારણ ગોપી નથી, શ્રુતિ રૂપા, શ્રુતિ ભગવતી છે. ગોપાંગનાઓ કેટલીક ઋષિ રૂપા છે, કેટલીક દેવાંગનાઓ છે, કેટલીક સિદ્ધ રૂપા છે. કેટલાય વર્ષોથી યુગોથી ભગવાનના ગુણોને ગાઈ રહી છે. એટલે ભગવાને આ કૃપા એમના ઉપર આ રીતે વરસાવી. આમ તો માખણ લીલા બહુ અદ્ભુત છે. સમયના અભાવે અહીંથી માખણ લીલાને પૂર્ણ કરી આગળ ભગવાન મૈયાને મુખમાં બ્રહ્માંડ દર્શન કરાવે એ કથા દેખાડી. એક દિવસે રમતા રમતા ભગવાન બધાયનું ધ્યાન ચૂકવીને મુખમાં માટી મૂકીને જમ્યા. દાઉ મહારાજ જોઈ ગયા અને પછી મૈયાને ફરિયાદ કરી. અને જ્યાં મૈયાને ફરિયાદ કરી ત્યાં મૈયા ખીજાયા. અરે કે છે આ છોકરાને ઘરમાં ખાવાનું કોઈ ઓછું છે, પછી માટી ખાધી. આજે માટી ખાધી, કાલે કોણ જાણે હું ખાશે. માટે આની છે ને આજથી જ બરાબર નિયમનમાં રાખવું. હાથમાં સોટી લઈને માં આવ્યા બહાર, કે છે બોલ તું તારા મુખમાં શું છે, શું ખાધું તે? આ બધા કે છે તે માટી ખાધી. ભગવાન કે છે મૈયા આ બધા મિથ્યા વાત કરે છે, ખોટા છે બધા. ઓહો આ બધા ખોટા, અને ગામમાં તું એકલો સત્યનારાયણ છો? તો કે હા મૈયા આ બધા મિથ્યા જ વાત કરી રહ્યા છે. અગર એવું હોય તો ઉઘાડતો તારું મોથું, તારું મુખ ખોલ કે છે. કનૈયો પણ કે છે હા મૈયા મુખ જોઈ લે એટલે તને સમાધાન થઈ જાય. હવે ભગવાન મુખ ઉગાડશે, હાથમાં સોટી છે એ જોઈને ભગવાનની જે ઐશ્વર્ય શક્તિ છે એની વિચાર કર્યો કે ભગવાન મુખ ઉગાડશે ને મુખમાં માટી દેખાડશે એટલે મારા સ્વામીને કદાચ માં લાકડી ઉગામશે. એને તો ખબર નથી કે આ અનંત અનંત બ્રહ્માંડોનો નાથ છે. એટલે ભગવાને જવું મુખ ખોલ્યું એટલે ભગવાનની ઐશ્વર્ય શક્તિએ મુખમાં જ આખું બ્રહ્માંડ ખડું કરી દીધું. માં યશોદાજીએ નાના અમથા મુખમાં અનંત ગ્રહો, એમાં પૃથ્વી, એમાં પાછું ભારતખંડ, એમાં પાછું ઉત્તરાખંડ, એમાં પાછું એક વૃંદાવન, એમાં જમુના જોઈ, અને એમાં પાછી એક યશોદા હાથમાં સોટી લઈને કનૈયાને હામી આંખ તાણી રહી છે, આ આંખ માંડી છે. એ દૃશ્ય આટલા નાના મુખમાં જોયું. માના હાથમાં જે લાકડી હતી ને એ પડી ગઈ. માને વિશ્વાસ થતો નથી, આંખ છોડી છોડીને જુએ છે. માએ 2-3 વખત આંખ છોડી. પછી તો મૈયાએ વિચાર કર્યો કે મારો દીકરો કોઈ સામાન્ય જીવ નથી, આ ખરેખર ભગવાન છે. એટલે માં તો બિચારા બહુ ભોળા, એટલે તરત જ કનૈયાના પગમાં પડી ગયા, હાથ જોડવા લાગ્યા. અને ભગવાને જોયું આ તો માં મને હાથ જોડે છે, અત્યારથી હાથ જોડશે તો વાત્સલ્ય કેમ કરતા આપશે? પૂર્વે એમને તપશ્ચર્યા કરીને મને પુત્ર બનવાનું વરદાન માંગ્યું છે, આટલાથી પૂરતું કરવાનું નથી, હજી તો બહુ સુખ દેવાનું છે. એટલે પછી કનૈયાએ મૈયાને ઉભા કર્યા. મૈયા આ તો શું કરે છે? હાચું કે કનૈયા તું ભગવાન છો ને? કનૈયો કે છે માં ગળપણમાં તારી બુદ્ધિ ચક્રાઈ કે શું? તો કે બેટા તારા મુખમાં મને બ્રહ્માંડ દેખાયું
કે છે મૈયા જો તો આ ફરી ઉગાડીને જોયું ત્યાં તો ભગવાને પેલી ઐશ્વર્ય શક્તિથી બધું અદૃશ્ય કરાઈ ગયું. અને ત્યારે મુખમાં કઈ દેખાયું નહીં. ત્યારે યશોદા માતા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. હમણાં તો હજી બ્રહ્માંડના દર્શન થયા હતા ને હમણાં નહીં. કદાચ કનૈયો આછું કે છે, મારી ઉંમર થઈ ગઈ ને એટલે કદાચ આ ભ્રમ મને થયો હશે. પેલી સોટી રહીને કનૈયાનું બાવડું પકડીને ઘરમાં લઈ ગયા. એ રીતે એક અધ્યાયમાં એ કથા દેખાડી. પછી દ્રોણ અને વસુ આ યશોદા અને નંદ એ પૂર્વ જન્મમાં એમને ભગવાન પાસેથી વરદાન મેળવેલું એ જ આ વખતે ભગવાનના પાલક માતા પિતા બન્યા. એ કથા દેખાડી એક અધ્યાયમાં. પછી આગળ દામોદર લીલા દેખાડી છે. ખરેખર માખણ લીલા જે છે દામોદર લીલા છે. કોઈ સમયમાં યશોદાજી નિવાંત બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા કે મારે ઘેર આટલું બધું દૂધણું, પશુઓનું દૂધ, દહીં, માખણ બધું જ છે, પણ મારે ત્યાં ક્યારે પણ કૃષ્ણ ખાતો નથી ને ગોપીઓને ત્યાં ચોરી કરીને ખાય છે. શું કારણ હશે? અને ત્યારે મૈયાના કળામાં આવ્યું કે ગોપીઓને ત્યાં પશુ ઓછા એટલે જાતે જ માખણ ઉતારે, અને મારે ત્યાં તો આટલું બધું 9 લાખ જેટલું પશુધન, તો કેટલાક નોકર નોકરીઓ નોકરાણીઓ પાસેથી કામ લેવાનું, તો નોકર કામ કરે તો એના પ્રમાણે કરે. માટે મારા લાલાને માટે હું જાતે માખણ ઉતારીશ. આમ સંકલ્પ કરી મૈયા બીજે દિવસે સવારે વહેલા જાગી ગયા. કનૈયો સૂતો હતો અને મૈયાએ સવારમાં જ દહીંનું દધી મંથન કરવાનો પ્રારંભ કર્યો. એક તો શરીર જાડું, પૂર્વે ક્યારે પણ આવું કામ કરેલું નહીં એટલે પરસેવો થયો. શરીર પરસેવાના બુંદ પડવા લાગ્યા. માથામાં જે પુષ્પ વેણી હતી એ સરવા લાગી. આવાજ થવા લાગ્યો સવાર. એટલે કૃષ્ણ સૂતા હતા, જાગ્યા. કનૈયાએ જોયું કે માં મારા માટે થઈને આજે દહીં મંથન કરી રહ્યા છે. એટલે પછી કનૈયો આંખ ચોલટો મૈયા પાસે આવી અને મૈયાને કહે છે કે મૈયા બહુત ભૂખ લગી હૈ. અને ત્યારે માં યશોદાજી કનૈયાને કહે છે મને ખબર છે આજે તને ભૂખ લાગશે જ. પછી તો કનૈયાને મૈયા સ્તનપાન કરાવે છે. પોતાની વિશે માને આવો પ્રેમ જોઈ કનૈયો ખોળામાં દૂધ પીતા પીતા મૈયાને કહે છે માં એક વાત કહે, તને પૂત વાલો કે દૂધ વાલો? અરે બેટા કેવી વાત કરે છે, મને બધાય કરતા મારો પૂત વાલો છે. આવું દૂધ તો કેટલી વખત આવે ને જાય. ભગવાન કહે છે આજે જોવું છે ખરેખર તને દૂધ વાલું છે કે પુત્ર વાલું છે. થોડી વાર થઈ, ત્યાં ચૂલા ઉપર દૂધ તાવવા મૂકેલું અને એની ઉફાણો લીધો ને મૈયાની નજર ગઈ અને મૈયાને થયું કે હમણાં ઉભરો આવશે અને બધું ઢોળાઈ જશે. ત્યાં જવું ઉભરો આવ્યો ને ત્યાં તરત જ કનૈયાની નીચે બેહાડીને મૈયા દોડ્યા. ચૂલા ઉપર રહેલું જે દૂધ હતું ને એ તપેલી ઉતારી આ બાજુ કનૈયાને ગુસ્સો આવ્યો કે હમણાં તો હજી કહેતી હતી પૂત વાલો, અને થોડી વાર થઈ નહીં ત્યાં દૂધ માટે મને છોડીને દૂધ પાસે ગઈ. એટલે કનૈયો ત્યાંથી ઊભો થઈ બાજુની ઓરડીમાં જૂના બાપ દાદા વખતના જે મોટા મોટા માઠ ગુણીઓ હતી એમાં માખણ ભરેલું ઘી હતું. હાથમાં કાકરી મતીને મારી બધાય ઉપર બધી ઘમાઘમ બધી ફોડી નાખી. આખા ઘરમાં છાસ માખણના લોંદે લોંદા, એમાંથી એક લોંદો થોડુંક હાથમાં લઈ અને ભગવાન ખાવા લાગ્યા.
માં યશોદાજીએ બહાર આવીને જોયું તો આખા ઘરમાં દહીંની રેલમ છેલ, વલોણાની છાસ, માખણના લોંદે લોંદા, કેટલાક દિવાલને ચોટ્યા, કેટલાક દરવાજે ચોટ્યા. અને પછી માનો પિતો ગયો, કનૈયાને ઠીકરા ઉપર માખણ ખાતા જોયો એટલે પછી મૈયા ખીજાયા બરાબર કે છે આજે છે ને તને નહીં છોડ. એ જે અદ્ભુત લીલા છે મૈયા યશોદાજીએ દધી મંથન કર્યું. આવો આપણે મનથી એ લીલાને યાદ કરીએ. અદ્ભુત ભગવાનની એ લીલા છે. મૈયા યશોદાજી દધી મંથન કરી રહ્યા છે. આપણે સાદૃશ્ય આ સભામાં જોવાનું જ છે. લીલા દ્વારા આવો એ લીલામાં આપણે પહોંચી જઈએ. ઘમર ઘમર મારું વલોણું વાગે, શામ આવીને મારી મટુકી ફોડે. ઘમર ઘમર મારું વલોણું ગાજે, શામ આવીને મારી મટુકી ફોડે. એ ઘમર ઘમર મારું વલોણું ગાજે, શામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શામ આવીને મારી મટુકી ફોડે. ઘમર ઘમર મારું, ઘમર ઘમર મારું, ઘમર ઘમર મારું વલોણું ગાજે, શામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શામ આવીને મારી મટુકી ફોડે. એ મટુકી ફોડે ને મારા મહિડા ડોળે, શામ આવીને મારી મટુકી ફોડે. મટુકી ફોડે ને મારા મહિડા ઢોળે, શામ આવીને મારી મટુકી ફોડે. હે મથુરાની જેલમાં કાનો જય જન્મ્યો. મથુરાની જેલમાં કાનો જય જન્મ્યો. મથુરાની જેલમાં કાન જન્મ્યા, વાસુદેવ લઈને ટોપલામાં મેલ્યા. વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા. ગોકુળિયામાં મેલવાની જાય વાસુદેવ, શામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શામ શામ આવીને મારી મટુકી ફોડે. હે મટુકી ફોડે ને મારા મહિડા ડોળે, શામ આવીને મારી મટુકી ફોડે. રે શામ આવીને મારી મટુકી ફોડે. હે જમુનાને કાંઠે હું તો મોરલી વગાડું. જમુનાને કાંઠે હું તો મોરલી વગાડું. જમુનાને કાંઠે હું તો મોરલી વગાડું. મોરલી વગાડી તારા દિલને રીઝાવું. મોર
મોરલી વગાડી સૌના દિલડાની જાવો હે મોરલી વગાડી તારા દિલને રીઝાવો મોરલી વગાડી સૌના દિલને રીઝાવો વાગી 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 મોરલીને ભૂલી હું તો ભાષા આવીને મારી મંડુકી ફોડે અરે રે શામ આવીને મારી મંડુકી ફોડે ઘમર ઘમર મારું વલોણું ગજે શામ આવીને મારી મંડુકી ફોડે અરે રે શામ આવીને મારી મંડુકી ફોડે હે એક કાનને હે એક ગોપી એક એક કાનને એક એક ગોપી એક એક કાન અને એક એક ગોપી તોય કાનાએ રાધાને રોકી તોય કાનાને રાધાની જોડી હે તોય કાનાએ રાધાને રોકી તોય રાધાને રાધાને રોકી વનરાવન મારા રમાડે મારો શ્યામ આવીને મારી મટકી ફોડે શામ આવીને મારી મંડુકી ફોડે મટકી ફોડે ને મારા મૈડા ઢોળે શ્યામ આવીને મારી મટકી ફોડે અરે રે શામ આવીને મારી મંડુકી ફોડે हे मोहे पनघट पे नंद लाल छेड़ गयो रे मोहे पनघट पे घट पे नंद लाल छेड़ गयो रे हे मोहे पनघट पे नंद लाल छेड़ गयो रे मोहे पन घट पे नंद लाल छेड़ गयो रे मोरी नाजुक कलैया मरोड़ गयो रे ओ नाजुक गलैया मरोड़ गयो रे हे मोरी नाजुक कलैया मरोड़ गयो रे मोरी नाजुक गलैया मरोड़ गयो रे मोहे पनघट पे हो मोहे पनघट पे नंद लाल छेड़ गयो रे मोहे पनघट पे नंद लाल छेड़ गयो रे कंकरी मोहे मारी गगरिया फोड़ डारी काकरी मोए मारी गगरिया फोड़ डाली कंकरी मोहे मारी गगरिया फोड़ डारी काकरी मोए मारी गगरिया फोड़ ओ गगरिया फोड़ डारी मोरी सारी अनारी भिगोए गयो रे मोरी सारी अनारी भिगोय गयो रे मोहे पनघट पे नंद लाल छेड़
नैनों से जादू किया जय राम मोह लिया नैनों से जादू किया जियरा मोह लिया नैनों से जादू किया जय राम मोह लिया ओ जियरा मोह लिया मोरा घूंघटा नजरियों से तोड़ गयो रे मोरा घूंघटा नजरियों से तोड़ गयो रे मोय पलकट पे नंदलाल छेड़ गयो रे मोर 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 पलकट पे ओ मोय पलकट पे आ मोर पलकट पे આ સાથે જ આપણી કથાને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે દિવ્ય ભગવાનના વિવિધ ચરિત્રોનું સ્મરણ કરશું. આવો અત્યારે ભગવાનના નામ સ્મરણ સહિત આ કથાને વિરામ. સ્વામી નારાયણ 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 નારાયણ